સુરત પૂણા ગામની સદવિચાર હોસ્પિટલ સામે મોરચો. મૃતક પશુદાના પરિવાર અને સમાજના લોકો મોરચો લઈ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા. હાથમાં બેનરો લઈ હોસ્પિટલ સામે દેખાવ કર્યા. નિકિતા ગોસ્વામીના મોત મામલે ન્યાયની કરી માંગ. 3 દિવસ અગાઉ નિકિતા ગોસ્વામીનું ડિલિવરી દરમિયાન મોત થયું હતું. 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતા મોતને ભેટી હતી. 1.5 કલાક બાદ નિકિતાના મોતની માહિતી આ હોસ્પિટલના તબીબ અને સ્ટાફે આપી હતી. નિકિતાના મોત બાદ તેણીના હાથમાં અંગૂઠાનું નિશાન કાગળ ઉપર લેવામાં આવ્યું. તબીબની બેદરકારીના નિકિતાનું મોત થયું. પોલીસે કાર્યવાહી કરવા ખોટું આશ્વાસન આપ્યું. પરિવાર અને સમાજના લોકોએ કર્યા ગંભીર આરોપ. મુખ્યમંત્રીને ઉદ્દેશી કલેક્ટરને પાઠવ્યું આવેદન. તટસ્થ તપાસની કરી માંગણી. હોસ્પિટલના આઈસીયુના સીસીટીવી ફૂટેજની તપાસ. સ્ટાફ ક્વોલિફાઈડ છે કે નહીં તેની તપાસ. નિકિતાના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યું તેની તપાસ થાય તેવી માંગ. 3 દિવસ અગાઉ પ્રસિતાના મોત બાદ પરિવારે હોસ્પિટલ ખાતે હોબાળો પણ કર્યો હતો. મારું નામ ગોસ્વામી હિતવાંશી છે. હું નિકિતાની બેન છું. હવે આ જેટલી બેદરકારી થયું, મારી બેનનું મૃત્યુ થયું છે, એ બાબતે અમારે બધાનો હિત જોઈએ છે. મતલબ બધી સરકારનો જોઈએ છે, પોલીસ કર્મચારીનો બધાનો હિત જોઈએ છે. અમારે કે અમારી સાથે ન્યાય માટે માંગણી કરે અને અમારો સાથ સહકાર આપે. તે દિવસે જે થયું એ બહુ ખરાબ ઘટના બની ગઈ હતી કે મારી બેનનું મૃત્યુ થઈ જાય છે. અમને 1.5-2 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારી બેનનું મૃત્યુ થઈ ગયું છે. ખોટા સહી સિક્કા અને મૃતકના હાથમાંથી અંગૂઠાની છાપો લેવામાં આવે છે. આટલું ખરાબ કાર્ય કરે છે. એક ડોક્ટરને ભગવાનનું રૂપ આપવામાં આવે અને ભગવાનનું રૂપ જ જો આવું કરે તો આપણે કોના પર વિશ્વાસ? આજે અમારી બેન દીકરી, કાલે તમારી બેન દીકરી હશે. તો ન્યાય માટેની બસ અમારે એટલી જ માંગણી છે કે માનવતાના રૂપ નિમિત્તે અમે બસ માંગણી કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે. ઘટના બની છે સદવિચાર હોસ્પિટલમાં પૂણા ગામ પાસે અને ડોક્ટરનું નામ છે વીણા વર્મા. બેનનો ડેટ 2 કલાક પછી સ્પેસિફાઈડ 2 કલાક પછી અમને જાણવામાં આવે છે કે તમારું મૃતક છે, એનું હૃદય બેસી ગયું છે. હજી પીએમ રિપોર્ટ આવ્યા નથી. અમને ખાસ ખબર નથી, પણ ડોક્ટરની પૂરેપૂરી હોસ્પિટલની પૂરેપૂરી બેદરકારી છે જે દેખાય છે.